બદલાતી આ સિઝનમાં ઉનાળા કે ચોમાસાની આ અવનવી કન્ફ્યુઝન જે સિચ્યુએશન થઈ છે સિઝનની, એમાં સૌથી વધારે અત્યારે જરૂરી હોય તો એ છે દવાઓ. પણ હું તો ઔષધની વાત કરું છું. કઈ ઔષધની વાત કરું છું? ચાલો જાણીએ. વાત છે અરડુસીની. જી હા, અરડુસીનો છોડ થાય છે આશરે 4 થી 5 ફૂટ જે લાંબો હોય છે. પાંદડા લાંબા અને અણીદાર અને જામફળના પાંદડા જેવા હોય છે. તેની પણ 2 જાત છે, ધોળી અરડુસી અને કાળી અરડુસી. પણ અરડુસીનું મુખ્યત્વે કામ છે શ્વાસ, ખાંસી, શરદી તથા કફના રોગોમાં. એના પાંદડાનો રસ કાઢી મધ તથા હળદર સાથે પીવાથી ફાયદો થાય છે. રક્તપિત્ત હોય જો કોઈને તો અરડુસીના પાંદડાનો રસ કાઢીને પીવાથી પણ ફાયદો થાય છે. બાળકોને થતા વારે વારે કફના રોગમાં અરડુસીનો રસ મધ અને તુલસીના રસ સાથે આપવાથી તે ખૂબ લાભદાયક બને છે. વાત અરડુસીની અત્યારે એટલે કરાઈ કારણ કે ડબલ સિઝનમાં ઘણા લોકોને ખાંસી, ગળામાં દુખાવો અને શરદીની સમસ્યા રહે છે. તો અરડુસી તેમાંથી તમને જરૂરથી ફ્રી કરશે. અને આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.